19 બીજ કહે છે ખેડૂતની વાર્તા એ પાઠનો અભ્યાસ કરતા હતા, બરાબર। તો એ પાઠની અંદર આપણે ખેતી વિશે ઘણી બધી ચર્ચાઓ કરી હતી કે પહેલાના સમયની અંદર એમ કે કઈ રીતે ખેતી કરવામાં આવતી અને અત્યારે આધુનિક પદ્ધતિથી જે ખેતી કરીએ છીએ, બરાબર, એનાથી કેટલો ફાયદો થાય, કેટલા ગેરફાયદા થતા પણ જોવા મળે છે કે એ બીજ એમ કે પોતાની વાર્તા પર કહેતી કેમ કે પહેલાના સમયની અંદર બીજનો સંગ્રહ કરવામાં આવતો, બરાબર, જ્યારે અત્યારે એટલે કે આધુનિક પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે છે ત્યારે દર વર્ષે હાઇબ્રિડ બીજ એટલે કે નવા બીજ ખરીદવામાં આવે છે। અત્યારે આપણે જોઈએ છીએ કે ઝડપથી પાક લેવા માટે અને દરેક ઋતુની અંદર એમ કે પાક લેવા માટે અત્યારે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેનો છંટકાવ કરવામાં આવે છે, જેના કારણે પાક તો વધારે પડતો લઈ શકાય છે, બરાબર, પરંતુ આપણે જોઈએ છીએ કે એનાથી જમીનની જે એમ કહેવાય ને નીલ ઉપજાઉ જમીન બની જાય છે। તો એ બધી ઘણી બધી ચર્ચા આપણે ભાગ 1 ની અંદર કરી હતી। આજે આપણે ભાગ 2 ની અંદર આગળ પાઠ જોઈશું કે વધુ ને વધુ ખર્ચાઓ કે અત્યારે આપણે ખેતી કરીએ છીએ તો અત્યારે ખેતીની અંદર ઘણા બધા ખર્ચા થતા જોવા મળે છે। અત્યારે બોરવેલની મદદથી જમીનમાંથી જે પાણી કાઢવામાં આવે છે એ પાણીનું બિલ ભરવું પડે છે, બરાબર, ઘણા બધા એમ કે ખર્ચાઓ અત્યારે જોવા મળે છે। તો જોઈએ કે છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા। ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો દિવસે ને દિવસે પશુઓની સંખ્યા પણ વધારતા જોવા મળે છે। અત્યારે જલ્દી કોઈ એમ કે પાલતુ એમ કે જે પશુઓ છે એને પાળવા માંગતું નથી કે જેનું જે કુદરતી ખાતર હોય એ પણ અત્યારે દિવસે ને દિવસે ઘટી ગયું છે। હતું કે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા, નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા, પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો, એમ કે જે નવા બિયારણો હતા એ બિયારણની જે પાક થતો એને જીવજંતુઓ વધારે નુકસાન કરતા, એટલે એ જીવજંતુઓથી રક્ષણ મેળવવા માટે અવારનવાર એમ કે જે જંતુનાશક દવાઓ હોય એનો છંટકાવ કરવો પડતો અને એ દવાઓ મોંઘી આવતી, અને એની ગંધ પણ એટલી ખરાબ અને હસમુખના મોટાભાગના પૈસા તો દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થઈ જતા કે ખેતીની અંદરની જે આવક હતી મોટાભાગની આવક એમ કે એને દવા લાવવામાં, રાસાયણિક ખાતર અને બિયારણ લાવવાની અંદર વપરાઈ જતા। નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા હતા। બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી એમ કે ખેંચવા લાગ્યા। આપણે અત્યારે જોઈએ છીએ કે બોરવેલની મદદથી પાણી ખેંચીએ છીએ, બોરમાં પાણી આવે અને એ પાણીના પૈસા પણ ચૂકવવા પડે એટલે તેનું બિલ પણ આવે છે। ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા છે, એમ કે ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી, જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો, એટલે કે હવે ખેતીની અંદરથી કોઈ કમાણી થતી નહીં, પરંતુ જે કમાણી થતી એ બધી એના ખર્ચામાં જ વપરાઈ જતી। મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા, જેના કારણે એનું જે એમ કે કપાસ વેચતા તો એનો ભાવ પણ ઓછો આવતો, જમીન પણ પહેલા જેવી ન હતી, એકનો એક પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ એમ કે એની અંદર છાંટવાથી જમીનને પણ નુકસાન થતું, જેના પોષક જે તત્વો હોય એ નાશ પામે, જેમ કે અળસિયા, જીવજંતુઓ આપણે જાણીએ છીએ, આગળ એનો અભ્યાસ પણ કર્યો છે આગળના ધોરણ કે એમ કે અળસિયા જે હોય જમીનને ઓછી બનાવે છે, પરંતુ અત્યારે આપણે જે રાસાયણિક ખાતરો, દવાઓ નાખીએ છીએ જેના કારણે અળસિયા બીજા જીવજંતુઓ નાશ પામે છે, એટલે જમીન પણ ઓછી બનતી નથી અને સખત બને છે। હવે એમ કે ત્યાં કઈ સારું ઉગી શકે તેમ ન હતું, ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું। હસમુખ હવે પહેલા જેવો નતો એમ કે રહ્યો ન હતો, તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો કે જ્યારે એમના પિતા દામજીભાઈ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા, બરાબર, હવે એમનો દીકરો હસમુખ જ્યારે શરૂઆતમાં ખેતી કરતો ત્યારે શરૂઆતની અંદર તો એને ઘણી જ ખેતીની અંદર કમાણી થતી, પાક પણ સારો થતો કે નવું ટ્રેક્ટર વસાવ્યું, મોટરસાઇકલ વસાવી, બરાબર, અવનવા બિયારણ કે દરેક વખતે નવા પાક લેતા,
પરંતુ શું થયું કે સમય જેમ જેમ સમય પસાર થયો એમ રાસાયણિક દવા, જંતુનાશક દવાથી શું થયું કે જે જમીનની જે ઉપજાઉ શક્તિ હતી એ ધીમે ધીમે નાશ પામવા લાગી. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી, કારણ કે એ જાણતો હતો કે બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. એ જાણતો હતો કે ખેતીમાં હવે કંઈ મળતું નથી અને ખર્ચાઓ વધતા જાય છે, એટલે એને કયો વ્યવસાય પસંદ કર્યો તો ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો, ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, દાદાજીની લાકડાની જે પેટી કે જેની અંદર બીજ રાખવામાં આવતા હતા તે ક્યાંથી? બરાબર, આગળ આપણે જોયું હતું કે લાકડાની જે પેટી હોય એની અંદર અલગ અલગ ખાના મુકાવી અને એ પેટીના ઢાંકણા ઉપર કાણા પાડવામાં આવતા અને એની અંદર બીજ રાખવામાં આવતા કે જે લાંબા સમય સુધી એટલે કે 1 વર્ષ સુધી એ બીજને સંગ્રહ કરી શકાતા. તો એ પેટી શોધે છે કે જેની અંદર એમ કે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. ત્યારે હવે તમને સમજાય છે કે મેં શા માટે મારી વાર્તા કરી. બરાબર, અહીંયા બીજે પોતાની આખી વાર્તા આપણને કઈ સંભળાવી કે પહેલાના સમયની અંદર જૂના બીજ એમ કે જે ખેતરની અંદર પાકતા એમના જ ખેતરની અંદરના બીજનો સંગ્રહ કરવામાં આવતો, પરંતુ નવી પદ્ધતિથી, આધુનિક પદ્ધતિથી જે ખેતી થતી હતી ત્યારે બિયારણ પણ કેમ કે નવું લાવવામાં આવ્યું. તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? બરાબર, કે થોડા વર્ષો પછી હસમુખના ખેતરનું શું થઈ શકે છે? તો હસમુખના ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી તથા એકનો એક પાક લેવાથી ઉપજ શક્તિ ઓછી થઈ શકે છે. ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ ભરવા પડે છે, જે હસમુખ ભરી શકતો નથી. ત્યારે બેંક તેની બાકી લોન પેટે જે ખેતર પોતાના હસ્તક પણ કરી શકે છે, એના કારણે એ ભવિષ્યમાં ખેતી પણ કરી શકે નહીં. બરાબર, કે જે ઘણા બધા ખર્ચાઓ વધવાના કારણે ભવિષ્યની અંદર એ ખેતી કરી શકશે નહીં. દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત થવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે આવું શા માટે કર્યું? બરાબર, કે દામજીભાઈનો દીકરો હસમુખ એને એનો પિતાનો વ્યવસાય સંભાળ્યો, પરંતુ એનો દીકરો જે હસમુખનો દીકરો જે પરેશ હતો એને ખેતીનો વ્યવસાય ન સંભાળતા એને શું કર્યું? તો એણે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તો એને આવું શા માટે કર્યું? તો હસમુખનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો મોહ તથા કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતા ઉપયોગથી ખેતરોની જે ઉપજ શક્તિ હતી એ ધીમે ધીમે ઘટવા લાગી હતી. ખેતીમાં ઉપયોગમાં લેવાતા યાંત્રિક સાધનો બરાબર જે ખરીદવા પડતા અને એના માટે લોન ભરવી પડતી. હસમુખે લીધેલું બેંકનું કર્જ પણ ખેતીની આવકમાંથી ભરી શકાતું ન હતું. પરેશ આ બાબત જાણતો હોય તેણે વિચાર્યું કે હવેના સમયની અંદર ખેતીમાં કંઈ જ કમાવાનું નથી, એટલા માટે એ ટ્રકનો ડ્રાઈવર બની ગયો. બીજને લાગતું હતું કે હસમુખભાઈની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? તો બીજની વાત સાચી હતી કે હસમુખભાઈએ જે રીતે ખેતીની પદ્ધતિ અપનાવી એ પ્રગતિ હતી નહીં, કારણ કે એમને ખેતી કરવા માટે ખેતીની નવી નવી ટેકનિકો એટલે કે હાઇબ્રિડ બીજ, પછી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં તો એમને ઘણા બધા સારા પાક લીધા, સારી આવક પણ હતી. બરાબર, વિવિધ સગવડો પણ એમને મેળવી, પરંતુ આના કારણે હસમુખને ઘણો ફાયદો થયો. પરંતુ લાંબા ગાળે શું થયું કે જમીનની જે ઉપજાઉ શક્તિ હતી એ ઘટી ગઈ, એટલે સારો પાક હવે લઈ શકાતો ન હતો અને એને જે આવક આવતી એ આવકમાંથી વીજળીનું બિલ, બેંકની લોન અને અન્ય ખર્ચ કાઢવા માટે દેવું પણ કરવું પડતું, એટલે એને કંઈ મળતું નહીં. એટલે આને આપણે પ્રગતિ કહી શકીએ નહીં. બરાબર, શું તમારી આસપાસ એવો કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? બરાબર, જો તે હોય તો કયો બદલાવ? તો આપણે પણ ઘણી વખતે ભલે આપણી આજુબાજુ ન જોયું હોય, પરંતુ આપણે ક્યારેક સમાચાર પત્રની અંદર પણ આવા બનાવો વાંચતા હોઈએ છીએ કે ક્યારેક કોઈ રાસાયણિક ખાતરોની કે એવી જ્યારે ફેક્ટરી બનાવવામાં આવે છે ત્યારે એમ લાગે કે એ બદલાવ કહેવાય, પરંતુ પ્રગતિ ન કહી શકાય, કારણ કે એની અંદર જે આપણે જોઈએ કે રાસાયણિક ખાતરની કોઈ ફેક્ટરી હોય તો એ ફેક્ટરીની અંદર ઘણા બધા કામદારો કામ કરે છે.
કે જેના કારણે એમને લાંબા ગાળે એમના શરીરને ઘણું નુકસાન થતું પણ જોવા મળે છે. ઘણા લોકો તો પોતાનો વ્યવસાય દાખલા તરીકે ખેતીનો વ્યવસાય કરતા હોય અને એ વ્યવસાય છોડી અને એવી ફેક્ટરીની અંદર કામ કરવા માટે જાય છે કે જેના કારણે એમના જીવનું પણ જોખમ રહે છે. તો આપણે એને પ્રગતિ બદલાવ કહી શકીએ પરંતુ પ્રગતિ કહી શકીએ નહીં. હવે જો અહીંયા વર્તમાન પત્રમાં આવતા ચર્ચા કરો અને લખો કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા. જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અત્યારે આપણે જોઈએ છીએ, અત્યારે ઘણાના પિતા પણ ખેતીનો વ્યવસાય કરતા હશે તો તમે બધા જાણો છો કે ખેતી કરવા માટે આપણે દર વર્ષે અલગ અલગ પાક લઈએ છીએ, બરાબર? તો એ ખેતી કરવા માટે આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અવારનવાર છંટકાવ કરીએ છીએ. તો એનાથી ફાયદા પણ થાય છે અને ગેરફાયદા પણ થતા જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ફાયદા. તો રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળી રહે છે અને પાકનો જે છોડ હોય એનો વિકાસ સારો થાય છે. જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ જ સારું થાય છે કે જેના કારણે તે ઉપજ સારી લઈ શકાય છે. જમીનમાં જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જે જીવાત હોય એ જીવાત નાશ પામે છે. છોડને અને જે છોડને નુકસાન થાય છે એ નુકસાન થતું પણ અટકે છે જેના કારણે પાક ઉત્પાદન વધે છે. ખેતીની આવકમાં પણ વધારો થાય છે. પાકનું ઉત્પાદન સારું થાય એટલે એની આવકમાં પણ વધારો થાય છે. હવે જોઈએ કે એનાથી કયા ગેરફાયદા શું નુકસાન થાય છે. તો રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની જે ઉપજ શક્તિ હોય એ ઉપજ શક્તિમાં ઘટાડો થતો જોવા મળે છે. ધીમે ધીમે ખેતીના જે પાકની આવક હોય એ પાકની આવકમાં પણ ઘટાડો થાય છે. લાંબા સમયે જમીનની જે જમીન હોય એ રસ અને કસ વગરની થતી જોવા મળે છે, બરાબર? જંતુનાશક દવાઓના ઉપયોગથી એમ કે જોઈએ તો જમીનમાં રહેલા જે જંતુઓ હોય, અળસિયા હોય, જે જમીનને પોચી બનાવે છે એ જંતુઓ અને અળસિયા પણ નાશ પામે છે જેના કારણે જમીનનું બંધારણ બગડે છે. જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને પણ દૂષિત કરે છે. લાંબા ગાળે જમીનને અને પાણી પણ દૂષિત થાય છે એટલે કે જમીન સખત અને બિન ઉપજાઉ બની જાય છે. તો આ એના ગેરફાયદા છે. હવે આગળ છે સજીવ ખેતીના ફાયદા લો. તો કે સજીવ ખેતી એટલે શું? તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર જે ખેતી કરવામાં આવે છે તેવી ખેતીને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો એના ફાયદા આપણે જોઈએ કે સજીવ ખેતીથી એમ કે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિની અંદર સુધારો થતો જોવા મળે છે. પાકની ફળદ્રુપતા જળવાઈ રહે છે એટલે કે પાક સારો થાય છે. જમીનમાં ભેજ જળવાય છે. જમીનમાં ખેડ ઊંડી થાય છે અને ખેડ ઊંડી થવાથી વહી જતું જે પાણી હોય, બરાબર, એ પાણી પણ અટકાવી શકાય છે એટલે કે જમીન પોચી હોય જેના કારણે લાંબા સમય સુધી જમીનની અંદર ભેજ રહે છે. જમીનમાં રહેલા ખેતીના ઉપયોગથી જીવજંતુઓને પણ ખોરાક મળે છે. પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પડાય છે. ખેતરનો જે કચરો, અવશેષો વગેરે જે એમ કે સેન્દ્રિય જે હોય, બરાબર, ખાતર એ તરીકે પણ એનો ઉપયોગ થાય છે જેના કારણે જમીનનું બંધારણ જળવાઈ રહે છે. તો આ છે સજીવ ખેતીના ફાયદા. હવે હું અહીંયા પ્રોજેક્ટ આપેલું છે કે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂત વિશેના અહેવાલો ભેગા કરો, 4 પેપરો પર ચોંટાડો અને તેના વિશે ચર્ચા કરો. તો તમે ઘરે બેઠા આ પ્રયોગ કરી શકો છો. પ્રોજેક્ટ તો તમારા મનમાં ખેતીને લગતા કયા પ્રશ્નો ઉદ્ભવે છે જૂથમાં ભેગા મળી એના પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, કયા પાકની ખેતી કરે છે, કયા ખાતર દવા વાપરે છે, પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે. તો આવી રીતે તમે કોઈ આસપાસ રહેતા કોઈ ખેડૂત હોય તો એને પૂછી અને આવા પ્રશ્નોના જવાબો મેળવી શકો છો. તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને અહેવાલ તૈયાર કરો. જો અહીંયા એક અહેવાલ આપેલો છે તમારી ઉંમરના જ બાળકો, બરાબર, કે જે ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લે છે અને તેનો અહીંયા એમને અહેવાલ તૈયાર કર્યો છે. પ્રફુલ, હંસા, કૃતિકા, ચિરાગ અને પ્રમેશ તમારી ઉંમરના બાળકો છે અને ખેતરની મુલાકાત લઈ અને એમને આ અહેવાલ તૈયાર કર્યો છે કે ભાસ્કરભાઈની વાડી લહેરી ગામ.
અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા, બાપરે એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર. અમને લાગ્યું કે બજારમાં મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પથરાયેલું હતું. બરાબર. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુઓ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે. બરાબર. એક છોડ બતાવે છે જેનું નામ છે ક્રોટોન. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી, એટલે તેનાથી પાંદડા હોય એ પાંદડા પરમાવા લાગે ત્યારે એમને ખબર પડી જાય કે આ છોડને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી, એટલે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા. તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ ચડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. આ બધા સેન્દ્રિય ખાતર કહેવાય. બરાબર. કુદરતી ખાતર. અમે ત્યાંથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીનને અંદરથી એમ કે ખોદ્યા કરે છે, એટલે કે એને પોચી કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. ત્યાંથી જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી જમીનને સરળતાથી મળી શકે છે, એટલે સારો એવો પાક લઈ શકાય છે. બરાબર. હવે પ્રવેશ કહે છે કે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે એ વાત કરે છે કે તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. બરાબર. કે એ અળસિયાને કે રસોડાનો જે વધેલો ખોરાક, શાકભાજી, ફળોની છાલ અને પાંદડા વગેરે એ ખાડામાં નાખે છે. અળસિયા એ બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે. કે આ રીતે બનતું ખાતર એ કુદરતી ખાતર કહેવાય છે, કે જે પાકને અથવા છોડને કોઈ નુકસાન થતું નથી, જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું પણ નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ જ મજા આવી. કે આ રીતે ઘણા કુદરતી રીતે પણ ખેતી કરે છે, કે જેની અંદર રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ કરવો, જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. જે રીતે એ પાકને તૈયાર થાય એ ખરેખર શરીર માટે બહુ જ સારું. અત્યારે જે આપણે પાક, જે આપણે ફળ, પછી શાકભાજી, જે દવાવાળા એમ કે આપણે શાકભાજી ફળ ખાઈએ છીએ, જેના કારણે અત્યારે જોઈએ છીએ કે ઘણી બધી બીમારીઓ, જે પહેલાના સમયમાં આવી કોઈ ગંભીર બીમારી હતી નહીં, પરંતુ અત્યારના ખોરાકના કારણે અત્યારે જોઈએ છીએ કે ઘણી એવી ગંભીર બીમારીઓનો ઘણા નાની ઉંમરથી જ ભોગ બનતા જોવા મળે છે. કે શાકભાજીનો ઉછેર કરવા માટે એમ કે ઝડપથી એનો ઉછેર થઈ જાય, એનો વિકાસ ઝડપથી થાય, એટલા માટે અત્યારે અવારનવાર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. હવે અહીંયા આપેલું છે બાજરીના બીજની સફર. બરાબર. કે ખેતરથી થાળી સુધી, કે બાજરીનો પાક ખેતરની અંદર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, એની અંદરથી શું બને છે અને આપણે થાળીમાં જે એ વસ્તુ પીરસાય છે ત્યાં સુધીની અહીંયા સફર આપેલી છે. કે ચિત્રને જુઓ. દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો. બરાબર. કે ચિત્ર નંબર 1 માં બાજરીના ડુંડા ખાંડણિયામાં રાખ્યા છે. તેને સાંદેલા વડે ખાંડવામાં આવે છે, જેમાંથી ડુંડામાંથી એમ કે દાણા અલગ પડી જાય છે. અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3 માં જોઈ શકો છો. અહીંયા અલગ અલગ પ્રકારના 9 ચિત્રો આપેલા છે. આજે આ કામ હાથેથી નહીં, પરંતુ મોટા થ્રેશરથી કરવામાં આવે છે, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. બરાબર. પહેલાના સમયની અંદર આવા સાધનો હતા નહીં, પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે બાજરીનો પાક તૈયાર થાય, બરાબર, એટલે એને લણી અને એના જે ડુંડા હોય એ થ્રેશરમાં નાખવામાં આવે છે, જેના કારણે અલગ ઘાસ અલગ થાય છે અને બાજરીના દાણા અલગ થાય છે. કદાચ આવું તમે જોયું પણ હશે. એને આપણે ટેકનોલોજી કહી શકીએ છીએ. કે ચિત્ર નંબર 1 માં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે? થડ, બરાબર, જે કાપવામાં આવે છે બાજરીના ડુંડા, કે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે? તો છોડનું થડ એમ કે કાપવા માટે દાતરડાનો ઉપયોગ થાય છે, પરંતુ આધુનિક મોટા કમ્બાઈન અને હાર્વેસ્ટર વડે છોડને થડ સાથે કાપવામાં આવે છે અને ડુંડામાંથી અનાજ છૂટું કરી જ્યારે પડે ત્યારે તે સ્વચ્છ બને છે અને છોડનો જે ભાગ એટલે કે ચારો જે હોય પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગમાં
લેવાય છે। ચિત્ર નંબર 4 માં તમારા વિચારે ચક્કીમાં શું થઈ રહ્યું છે? તો ચિત્ર નંબર 4 ની અંદર એટલે એક જે સ્ત્રી છે એ ચક્કીની અંદર જે બાજરી છે એ બાજરી નાખી અને દળી રહી છે, જેના કારણે એ બાજરીનો લોટ તૈયાર થાય છે। બરાબર। હવે અહીંયા ચિત્ર નંબર 1 થી 9 જુઓ, વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો। અત્યારે લોટ કેવી રીતે એમ કે દળવામાં આવે છે? તો આપણે જોઈએ કે ચિત્ર નંબર 1 થી 9 ની અંદર જે એમ કે ખેતરની અંદર જે બાજરીનો પાક તૈયાર થાય છે એ તૈયાર થાય ત્યાં સુધી એમ કે બાજરીનો આપણે જે રોટલો ખાઈએ છીએ એ થાળીમાં પીરસાય છે ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા અહીંયા આપવામાં આવી છે। તો જોઈએ ચિત્ર નંબર 1 ની અંદર કે શું થાય છે? ખેડૂત ખેતરમાં બાજરી ઉગાડે છે, બાજરીનો પાક તૈયાર થાય છે ત્યારે બાજરીના ડૂંડા, બાજરીના દાણા હોય છે, બરાબર, ખેડૂત દાંતરડા વડે ડૂંડા કાપી લે છે। હવે ચિત્ર નંબર 2 ની અંદર તમે જુઓ કે ખેડૂત કાપેલા જે બાજરીના ડૂંડા છે એને મોટા ખાંડણિયામાં નાખે છે અને ખાંડણિયામાં જે વજનદાર જે તાંબેલું હોય, બરાબર, લાકડાનું હોય છે, એ તાંબેલા વડે ડૂંડાને ખાંડતા બાજરી છૂટી પડે છે, આને છડવું કહે છે, બરાબર। ચિત્ર નંબર 3 ની અંદર તમે જોઈ શકો છો કે છૂટી પડેલી બાજરીને ઉપણીને સાફ કરવામાં આવે છે। આથી તેમાંથી બાજરીનું જે ભૂસું અને જે અન્ય કચરો હોય એ દૂર થાય છે। આ રીતે બાજરીના દાણા મળે છે, જેને પ્લાસ્ટિક કે ધાતુના પાત્રમાં એકઠા કરવામાં આવે છે। ચિત્ર નંબર 4 ની અંદર હાથથી ચાલતી જે ઘંટી હોય જેને આપણે ઘંટી કહીએ છીએ, તો એ ઘંટીમાં બાજરીને દળવામાં આવે છે અને દળી અને લોટ બનાવવામાં આવે છે। હવે બાજરીને દળવા આપણે જોઈએ છીએ કે વિદ્યુતથી ચાલતી પણ ઘંટીનો ઉપયોગ થાય છે। 5માં ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ થાળમાં એકઠો કરી સ્ટીલની કથરોટમાં ભરવામાં આવે છે। આ બધું આપણા ઘરે આપણે કરીએ છીએ। ચિત્ર નંબર 6 માં બાજરીના લોટના રોટલા બનાવવા નાની કથરોટમાં થોડો લોટ લઈ તેમાં મીઠું અને થોડું પાણી ઉમેરી હાથ વડે એને ગૂંથળી અને કણક તૈયાર કરવામાં આવે છે અને બરાબર ગૂંથવાથી એના લુવા પણ બનાવવામાં આવે છે। 7 નંબરમાં લુવાને 2 હાથની હથેળી વડે દબાવતા રહી ગોળ એમ કે રોટલો ટીપવામાં આવે છે અને ચિત્ર નંબર 8 ની અંદર બનાવેલા રોટલાને ચૂલા પર મૂકી જે માટીની કલાડી હોય એ કલાડી પર એને બંને બાજુ શેકવામાં આવે છે અને છેલ્લે ચિત્ર નંબર 9 માં શેકેલા રોટલાને થાળીમાં ખાવા માટે પીરસવામાં આવે છે। તો આ રીતે એમ કે ખેતરની અંદર પાક તૈયાર થાય તે એ પાક એમ કે આપણા ઘર સુધી આપણી થાળીમાં કઈ રીતે પીરસાય એની સમગ્ર પ્રક્રિયા અહીંયા આપવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે ખેતી વિશે ઘણું બધું શીખ્યા કે પહેલાના સમયમાં કઈ પરંપરાગત પદ્ધતિથી ખેતી થતી અને અત્યારે જે આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે, અવનવા સાધનો, બરાબર, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેના ઉપયોગથી અત્યારે ખેતી કરવામાં આવે છે વગેરે ચર્ચા આપણે આ પાઠની અંદર કરી। આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થયો। નમસ્કાર।